હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે ફરી તમારા નવા બ્લોગમાં. તો આપણે જઈ રહ્યા છીએ આજે દ્વારકા. જયભાઈ, ગોપાલ, હાલ આપણે ધ્રોલ પહોંચી ગયા છીએ. હમણાં થોડીક જ કલાકમાં દ્વારકા પહોંચી જશું. હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે ફરી તમારા નવા બ્લોગમાં. તો આપણે જઈ રહ્યા છીએ આજે દ્વારકા. જયભાઈ, ગોપાલ, હાલ આપણે ધ્રોલ પહોંચી ગયા છીએ. હમણાં થોડીક જ કલાકમાં દ્વારકા પહોંચી જશું. હેલો મિત્રો, કેમ છો? આપણે પહોંચી ગયા છીએ અત્યારે દ્વારકા. તો આપણે પહોંચી ગયા છીએ. હવે જઈશું દર્શન કરવા દ્વારકાધીશના. આપણી બધા ગોપાલભાઈ, જયભાઈની છે. તો અહીંયા બજાર છે, ખરીદી બજાર. મિત્રો, આપણે દર્શન કરીને બહાર આવી ગયા છીએ. હવે પાછા અંદર ફોટો સેશન કરવા માટે જશું. સભા જોડે આવી ગયું એટલે આવી ગયો. ગળદી જોઈ લો તમે. મિત્રો, તો આપણે દર્શન કરીને આવી ગયા છીએ બારે. દર્શનમાં 1 કલાકનો ટાઈમ લાગ્યો. ધજા ચડાવતા હતા. હવે આપણે જવાના છીએ ગોમતી ઘાટ તરફ. મિત્રો, હવે આપણે આવી ગયા છીએ ગોમતી ઘાટ, જ્યાં ત્રિવેણી સંગમ થાય છે નદીનો. ત્યાં આવી ગયા છીએ. તમે જો કેટલી નદી માછલીઓ છે. તો બ્લોગ બનાવી દે. પહેલા લઈ લે, આખો બ્લોગમાં લે. પ્રસાદ અમે ખાઈએ છીએ. પ્રસાદ જોઈ લ્યો. પેંડા, થાબડી પેંડા. હા, ઠાકોરનું ગીત લગાડી દીધું. ગોમતી ઘાટ કહેવામાં છે ત્રિવેણી સંગમ. नेचा की अलग मछली हाँ झुंड देख रही है माओ खोड़ो माओ खाए
આમ જોઈ લ્યો હમણાં તમે જાણતા કે મારા હવે કાઢીને ખાજો. ગોપાલ જોઈ લ્યો શેઠ લોકોની ખવડાવે માછલાનું ભોજન. મિત્રો આ છે સુદામા સેટ ટુ. ત્યાં અહીંયા બ્લોગ સમાપ્ત કરીને હવે આપણે જશું શિવરાજપુર. તો ચાલો મળી નવા બ્લોગમાં.